આમંત્રણ આપ્યું, આમંત્રણ ને માન આપીને બધા મહેમાનો વધાર્યા છે. મુકેશજી, હરૂપજી, સૌ જવાબદાર આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સરસ મજાનો સારો પ્રસંગ કર્યો. સદારામ બાપુના આશીર્વાદ આ પરિવાર ઉપર કાયમ રહે અને ઓલા ડીજે બીજે વાળું ના લાવતા એવી વિનંતી કરું છું. ઢોલ વગાડવા હોય એટલા વગાડજો, ફટાકડા ફોડવા હોય એટલા માપે માપે ફોડજો અને ખૂબ હળી મળીને ભાઈઓમાં એકાબીજા સાંભળો રાખજો. અને આવા સારા કામ હોય એટાણે મારે આ લગ્ન પ્રસંગમાં બીજું કાંઈ કહેવું નહીં હરૂપજી, મુકેશભાઈ, પણ આ બહેનોને મારી વિનંતી છે કે જમવા બેહો એટાણે બાળકોને તમારે જેટલું ખાવું હોય એટલું લ્યો, રાધેલું લાસી ના લો એટલું કરો તો ઘણું. આપણે પહેલા પીરસવાની પદ્ધતિ હતી એટલે બધાને એમ લાગે કે દરેક માણસને પોતાને ખાવું હોય એટલું લે, એટલા માટે બુફે રાખ્યું. પણ હવે બુફેમાં તો એનાથી બે ભાવ છે અને હવે બધું બીજું કાંઈ સમાજમાં ક્રાંતિ આવે એ હજી દૂરની વાત છે. જેટલી આવે એટલો પ્રયત્ન કરશું. પણ ઘરધણીએ ખૂબ એથી આમંત્રણ આલ્યું હોય, નોતરું આલ્યું હોય તો આપણા પેટને તો ખબર છે કે આપણે કેટલું ખાવાનું છે. અને એટલા માટે હું તમને વિનંતી કરું છું કે આજે 10% લોકો ભૂસ્યા મોંઘે છે. આજે દેહમાં અનાજ નથી મળતું એટલે 10% લોકો ભૂસ્યા મોંઘે છે. અને આપણે રાધેલું લાસિયાલા એટલે જે આપણે છોકરાને હોય અને ખાસ કરીને બહેનોને તો તમે 3 વખત લ્યો, તમે ઘરે કોઈ ના પાડવાનો નથી. પણ રાધેલું ના લાસિયાલો એ બે હાથ જોડીને વિનંતી. એના કારણે ઘરધણી તો કદી કઈ કહેવાનો જ નથી. પણ મારે તો હવે આ સમાજમાં પ્રસંગોમાં દઉં ને એ વેલા હોય એ આખો દાડો ઊભું રહેવું છે અને જે આટલું મેલા ને એને પાછો વાળવો છે. એમ કરશે ને તારે ઠકાણે આવશે, એમને એમ નહીં આવે એટલે ભાળવું તો. એટલે મારો કહેવાનો અર્થ એટલો કે આપણે બીજા સમાજોમાં તમે જુઓ કે થાળીમાં એક લગીર ના હોય તો આપણે પોતાને ખબર છે કે આટલું આપણે જમવાનું છે. એટલે એવું કરો એવી આપ સૌને બે હાથ જોડીને વિનંતી. પરિવારના સભ્યોએ ખૂબ સન્માન કર્યું અને હવે ચૂંટણી પતી ગઈ એટલે ભાઈચારાની ભાવના રાખજો. અને આ ભાજપ કોંગ્રેસ બધા તમારે એ લગ્નમાં આવ્યા.